जीवन तो वह समंदर है जो स्वयं जल से पूरित होकर भी दूसरों की प्यास को बुझा सके। એને પોતાની પાસે એટલું બધું પાણી છે અને એ બીજાની પ્યાસને જો કરોड़ों जीवों को अपने आंचल में समा सके। जीवन तो वह पुष्प है जो स्वयं महक कर अपनी पराग से इस जगत उपवन को महका सके। जो कांटों के बीच रहकर भी मुस्कुराता है, जो अपने रंग बिरंगी सौंदर्य से जीवन का पाठ पढ़ा सके। जीवन वह दीपक है जो स्वयं जलकर भी अपने निकटवर्ती क्षेत्र में प्रकाश फैला सके। वो तुम हो। एंजॉय। એટલે અહીંયા કેટલાક નામ મેં થોડુંક મોડું થતું હતું એટલે બોલ્યો નથી, પણ અહીંના આયોજકો, અહીંના ટ્રસ્ટીશ્રીઓ, અહીંયા જેટલા પણ વહીવટ કરતા મિત્રો અને તમારા જેવા ઓડિયન્સમાં અહીંયા રોજ આવતા અને તમે આવો છો માટે જ આ કાર્યકર્તાઓ આ લાઇબ્રેરીને મેન્ટેન કરી શકે છે, સમજો। એટલે તમે એ લોકોનું પ્રેરક બળ છો, આ કાયમ જાળવી રાખજો અને ક્યારે એવું માનશો નહીં કે આપણે વૃદ્ધ થયા છીએ, ક્યારે ડોન્ટ બિલીવ કે આપણે વૃદ્ધ થયા છીએ એવું માનશો જ નહીં। ધન્યવાદ, નમસ્કાર।